કમ્પલસરી હતું અને 100 દિવસની રોજગારી મળતી હતી. એનો દાખલો આપણે કોરોના પીરિયડમાં જોયો કે કેટલા લોકોને કોરોના સમયમાં એ રોજગારી મળી તો એમનું જીવન નિર્વાહ ચાલ્યો. અને કોરોના પીરિયડ કેવો હતો એ આપણે કોઈ ભૂલી નથી શકતું. એટલે એની સિરિયસનેસ ઉપર આપણે વિચારીએ તો મનરેગાએ કેટલું બધું સારું કર્યું ગ્રામ્ય લેવલે, રૂરલ ઇકોનોમીમાં, એ આપણે જો ડેટા જોઈએ તો સમજી શકીએ. એ 100 દિવસના આ કાયદામાં કે આ સ્કીમમાં, આ મિશનના એમણે 125 દિવસ કર્યા. પણ મનસુબી એ યોજના નીચે સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ ડિસાઇડ કે અમારે તમને કેટલા દિવસ આપો. તમે માગી ના શકો, તમારે કોઈ અધિકાર નથી. એ ત્યાંથી ફંડ મોકલે, એ ત્યાંથી જે પ્રોગ્રામ કરે, એ પ્રોગ્રામમાં તમને એ યોજનાનો લાભ મળે, તમે જાઓ ને તમને આપે તો ઠીક છે. આ રીતના એમણે આ કાયદો બદલીને એમણે 100 દિવસના 125 કર્યા એવું એમનું કહેવું છે. અને એમણે આનું નામ આપ્યું છે રોજગાર અને આજીવિકા મિશન બિલ 2025. એ સિવાય એમણે આમાં ટોટલી 60-40 જે કીધું મેં એ ફંડિંગના હિસાબે મને લાગે છે કે ઉપર હાથ રહેશે સેન્ટ્રલ ગવર્મેન્ટનો. અને એ લોકો નક્કી કરશે કયા સ્ટેટમાં અમારે કઈ યોજનાઓ આપવી અને ક્યાં આપવી. એમાં તમારે રૂરલ અર્બનની વાત નથી આવતી, એમાં ફક્ત ને ફક્ત એમના ફંડિંગની વાત આવે છે, એમની મનસુબીની વાત આવે છે. એટલે લો ઇઝ રિપ્લેસ્ડ બાય અ યોજના અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર નિર્ભર છે. તમે કોર્ટમાં જઈ ના શકો. અને રૂરલ એરિયાઝમાં જેના માટે આ આજીવિકાનો સ્ત્રોત હતું આ કાયદો એ કાઢી નાખ્યો. અને એટલા માટે દે વિલ નોટ હેવ એની વોઇસ. રૂરલ ઇકોનોમીમાં જે રોજગાર માટે જે ગ્રામ્ય લેવલે છે એમનો કોઈ અવાજ આમાં રહેશે નહીં.